હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં આપણી ચેનલ ઉપર 60 દિવસનો કોર્સ શરૂ થઈ ગયો છે. જોરદારનો ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આના કરતા હેલું કંઈ છે જ નહીં. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં આ ગોલ્ડન ટાઈમ છે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સંપૂર્ણ વિડીયો જોઈ લેજો. મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો, સ્પોકન ઇંગ્લિશ 60 દિવસના ફ્રી કોર્સમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 28. એ પહેલા ગઈકાલનો આગલો ઈચ્છાવાળા વાક્યનો વર્તમાન કાળનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 21 માર્ચથી આ સિરીઝ શરૂ થઈ ગઈ છે. 60 દિવસ 60 વિડીયો અને 60 PDF ફાઇલ ફ્રી આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર ક્યા બાત હે. ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપણા તમારા સાથ સહકારથી આપણા યુટ્યુબ ચેનલ ઉપર 44,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ બંને પેજમાં ઉચ્ચાર આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ઇન્સ્ટાગ્રામ પેજમાં થઈ ગયા છે 76K, ફેસબુકમાં છે હાલમાં 72K થઈ ગયા છે. ચાલો, આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે બોલાતા ઈચ્છાવાળા વાક્યમાં ભૂતકાળના રૂપ લઈને. એ પહેલા વર્તમાન કાળમાં ગઈકાલે જોયું વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ. આજે છે વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આના કરતા હેલું કંઈ છે જ નહીં. આના કરતા હેલું કંઈ છે નહીં. ચાલો, ગઈકાલે જોયું હતું આપણે વર્તમાન કાળ. આજે જોવાનું છે ભૂતકાળ, આવતીકાલે ભવિષ્યકાળ. હકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ. આજે કોઈ પણ કરતા હોય હાગમટે સ્વપરિવાર, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન બહુવચન બધાયમાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ અને ભવિષ્યમાં વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવું છે, કોઈ કામ કરવું હતું, કોઈ કામ કરવું હશે. નકારની વાત કરીએ તો ગઈકાલનો વિડીયો જોઈ લ્યો. વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં ડીડ નોટ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ નોટ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવાની ઈચ્છા છે, કોઈ કામ કરવાની ઈચ્છા હતી, કોઈ કામ કરવાની ઈચ્છા હશે. આ વિડીયોના અંત પછી તમને હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર આવડી જશે. નિશાને આવું હતું એ પહેલા નિશાને આવું છે એટલે કે નિશાને આવવાની ઈચ્છા છે. ગઈકાલનો વિડીયો જોઈ લઈએ. વોન્ટ અથવા વોન્ટ્સ ટુ કમ. નિશાને આવું હતું. નિશા વોન્ટેડ ટુ કમ. નિશાને આવું ન હતું, ઈચ્છા નહોતી. નિશા ડીડ નોટ વોન્ટ ટુ કમ. શું નિશાને આવું હતું? ડીડ નિશા વોન્ટ ટુ કમ. શું નિશાને આવું ન હતું? ડીડ નિશા નોટ વોન્ટ ટુ કમ. બધાય કરતા હકારમાં વોન્ટેડ, નકારમાં ડીડ. ખેલ ખતમ. બીજું કંઈ છે જ નહીં. હકારમાં કરતા પછી વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ જે હોય તે. નકારમાં ડીડ નોટ વોન્ટ. જો ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે હો, અહીંયા વોન્ટેડ નહીં આવે. ડીડ આવે ભૂતભાગે, ડીડ આવે ભૂતભાગે. મારા ભાઈને રમવું હતું એ પહેલા મારા ભાઈને રમવું છે. માય બ્રધર વોન્ટ્સ ટુ પ્લે. મારા ભાઈને રમવું હતું. માય બ્રધર વોન્ટેડ ટુ પ્લે. અને એક પણ વિડીયોમાં એક પણ વાક્યની કોપી નહીં આવે. પરેશને રોકાવું હતું. પરેશ રોકાવું હતું. વોન્ટેડ ટુ સ્ટે. આ જ વાક્ય. પરેશને રોકાવું ન હતું. પરેશ ડીડ નોટ વોન્ટ ટુ સ્ટે. મારા ભાઈને રમવું ન હતું. માય બ્રધર ડીડ નોટ વોન્ટ ટુ પ્લે. મારે ગાડી ચલાવવી હતી. આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર.
મારે ગાડી ચલાવી છે, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવી હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે રોકાવું હતું, આઈ વોન્ટેડ ટુ સ્ટે. મારે રમવું હતું, આઈ વોન્ટેડ ટુ પ્લે. મારે ખાવું હતું, આઈ વોન્ટેડ ટુ ઈટ. મારે લખવું હતું, આઈ વોન્ટેડ ટુ રાઇટ. મારે પૂછવું હતું, આઈ વોન્ટેડ ટુ આસ્ક. મારે બેહવું હતું, આઈ વોન્ટેડ ટુ સીટ. કરોડો વાક્ય બને. મારે તમને મળવું હતું, આઈ વોન્ટેડ ટુ મીટ યુ. અમારે મદદ કરવી હતી, અમે આપણે એટલે વી વોન્ટેડ ટુ હેલ્પ. જો આનો બીજો સેન્સ શું થાય? અમારે મદદ કરવી હતી એટલે કે અમારે મદદ કરવાની ઈચ્છા હતી, અમે મદદ કરવા માંગતા હતા. મારે તેને પૂછવું ન હતું, આઈ હંમેશા ડીડ, પછી નોટ, હંમેશા વોન્ટ, ટુ પૂછવું એટલે આસ્ક, તેને છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે હર. મારે ચા પીવી ન હતી, ઈ પેલા મારે ચા પીવી હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રિંક ટી. મારે ચા પીવી ન હતી, આઈ ડીડ નોટ વોન્ટ ટુ ડ્રિંક ટી. તેઓને જવું ન હતું, તેઓ એટલે ધે, પછી ડીડ, હંમેશા નોટ, હંમેશા વોન્ટ, ટુ જવું એટલે ગો. મારે કામ કરવું ન હતું, મારે એટલે આઈ, પછી ડીડ નોટ વોન્ટ ટુ કામ કરવું એટલે વર્ક. તેણીને ગીત ગાવું ન હતું, તેણી એટલે સી, પછી ડીડ નોટ વોન્ટ ટુ ગાવું એટલે સિંગ અ સોંગ. પ્રશ્નાર્થ વાક્ય ઈ પહેલા. નકાર વાક્યની વાત કરીએ તો કરતા પછી સહાયકારો ક્રિયાપદ આવે છે. નકાર વાક્યમાં નોટ સહાયકારો ક્રિયાપદ પછી આવે છે. ડીડ આવે એટલે ભૂત ભાગે. પછી અહીંયા વોન્ટેડ નહીં આવે, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ ક્યાં આવી જાય? આગળ ડીડ હું અહીંયા કરતા, કરતા હું અહીંયા ડીડ. શું તમારે ખાવું હતું? શું તમારે ખાવું હતું? ચલો પ્રશ્નાર્થ વાક્ય. શું તમારે ખાવું હતું? શું તમે ખાવા માંગતા હતા? ડીડ યુ વોન્ટ ટુ ઈટ? શું તેને બેસવું હતું? ડીડ હી વોન્ટ ટુ સીટ? શું તેણીને રૂપિયા આપવા હતા? ડીડ સી વોન્ટ ટુ આપવું એટલે ગીવ, રૂપિયા એટલે મની. શું તેઓને ક્રિકેટ રમવું હતું? ડીડ ધે હંમેશા વોન્ટ, પછી ટુ રમવું એટલે પ્લે અને ક્રિકેટ. શું તમારે અંગ્રેજી શીખવું હતું? ડીડ યુ વોન્ટ ટુ શીખવું એટલે લર્ન ઇંગ્લિશ. એટલે કે શું તમે અંગ્રેજી શીખવા માંગતા હતા? હવે છે પ્રશ્નાર્થ નકાર. ડીડ કરતા, કરતા પછી નોટ મૂકી દો, ખ્યાલ ખતમ, બાકી બધું એમને એમ. શું તમારે રોકાવું ન હતું? એ પહેલા શું તમારે રોકાવું હતું? ડીડ યુ વોન્ટ ટુ સ્ટે? શું તમારે રોકાવું ન હતું? ડીડ યુ નોટ વોન્ટ ટુ સ્ટે? શું તેણે શું ન હતું? ડીડ હી છોકરા માટે હી, છોકરી માટે સી નોટ વોન્ટ ટુ સ્લીપ? શું તેણીને આવું ન હતું? ડીડ સી નોટ વોન્ટ ટુ કમ? શું તેઓને ગાડી ચલાવી ન હતી? ડીડ ધે નોટ વોન્ટ ટુ ચલાવવું એટલે ડ્રાઈવ અને ગાડી કાર, કાર. ચાલો WH. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ, ખેલ ખતમ. WH શબ્દ પછી હંમેશા ડીડ, કરતા, વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જે હોય તે. તમારે કોના સાથે, કોના સાથે એટલે વિથ હું, પછી ડીડ, તમે એટલે યુ, પછી વોન્ટ ટુ જવું એટલે ગો. તમે કોના સાથે જવા માંગતા હતા? વિથ હુમ ડીડ યુ વોન્ટ ટુ ગો? તેને શું ખરીદવું હતું? શું એટલે વોટ, પછી ડીડ, તે એટલે હી, વોન્ટ ટુ ખરીદવું એટલે બાય. તમારે કઈ મૂવી જોવી હતી? જો પસંદગી માટે શું આવે? વિચ. કઈ મૂવી? વિચ મૂવી. હંમેશા ડીડ,
તમે એટલે યુ, પછી વોન્ટ ટુ, જોવું એટલે વોચ. તેણીને ક્યારે રોકાવું હતું, ક્યારે એટલે વેન. ડીડ તેણી એટલે સી, હંમેશા વોન્ટ ટુ રોકાવું એટલે સ્ટે. તમારે શા માટે રોકાવું હતું, શા માટે એટલે વાય. હંમેશા ડીડ તમે એટલે યુ, પછી વોન્ટ ટુ રોકાવું એટલે સ્ટે. ગઈકાલના 4 વાક્ય ને આજના 4 વાક્ય. હવે તમને આવડી જાય 8 વાક્ય. 4 વર્તમાનકાળ, 4 ભૂતકાળ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. તેઓને લખવું છે ધે વોન્ટ ટુ રાઇટ. તેઓને લખવું નથી ધે ડુ નોટ વોન્ટ ટુ રાઇટ. શું તેઓને લખવું છે ડુ ધે વોન્ટ ટુ રાઇટ. શું તેઓને લખવું નથી ડુ ધે નોટ વોન્ટ ટુ રાઇટ. તેઓને લખવું હતું આજના 4 ધે વોન્ટેડ ટુ રાઇટ. તેઓને લખવું ન હતું ધે ડીડ નોટ વોન્ટ ટુ રાઇટ. શું તેઓને લખવું હતું ડીડ ધે વોન્ટ ટુ રાઇટ. શું તેઓને લખવું ન હતું ડીડ ધે નોટ વોન્ટ ટુ રાઇટ. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, અને વર્તમાન કાળમાં નકારમાં ડુ અથવા ડઝ, ભૂતકાળમાં હંમેશા ડીડ. તમને એક વાક્ય આપું છું. જેઠાલાલને દુકાને જવું હતું. જેઠાલાલને દુકાને જવું હતું. ચાલો આ વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. 8 વાક્ય, 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ. ઈચ્છાવાળા વાક્ય વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ. નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં ડીડ નોટ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. આવતીકાલે ભવિષ્યનો વારો છે. તમારા માટે તનતોડ મહેનત કરીને સિરીઝ અને વિડીયો બનાવું છું. આ સિરીઝ તમને કેવી લાગી રહી છે, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આ સિરીઝ, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. નીચે તમે કોમેન્ટ કરી નાખો આ સિરીઝ તમને કેવી લાગી રહી છે, વિડીયો તમને કેવો લાગ્યો, નીચે કોમેન્ટ કરી નાખજો. તમારા 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. રવિવારે 5 PDF ફાઇલ આવી ગઈ છે. આ રવિવારે બીજી 5 PDF ફાઇલ, હજારો રૂપિયાનો કોર્સ આપણી ચેનલમાં એકદમ ફ્રી, અને ઢગલાબંધ PDF ફાઇલ આપણા ગ્રુપમાં એકદમ ફ્રી. બસ તમે 7% સપોર્ટ કરતા રહ્યો. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખો. તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દો અને 5 સબસ્ક્રાઈબર કરાવજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.